હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. ભાઈ, આજે પણ દેવ દિવાળી છે, કારણ કે આજે પૂનમ છે, કારતક મહિનાની. તો 11થી પૂનમ સુધી દેવ દિવાળી જ કહેવાય. એટલે બધાને દેવ દિવાળીની શુભકામના. અને આપણે કરીએ ઠાકોરજીના દર્શન, અને પછી આગળ જે બનાવશું કે સિલાઈ કામ કરશું તે તમને જરૂર બતાવશું. તો ચાલો. તારીખ 5/11 અને પૂનમ બુધવાર. આજનું શું લખેલું છે? આજે જાણવા જેવું લખેલું છે કે ભારતની રાષ્ટ્રીય રમત કબડ્ડી અને હોકી છે, એવું છે. તો આપને જાણવા મળ્યું. ચાલો કન્ટિન્યુ કરીએ. હા તો ગાઈસ, આજે અમે બનાવી રહ્યા છીએ આલુ પરોઠા. જુઓ, દ્રષ્ટિબેન બનાવે છે માવો બટેટાનો. થઈ ગયો? હા, મસાલો રેડી છે બટેટાનો. હવે અમે લોટ ઉપર આવી લોટ પણ બંધાઈ ગયો છે અહીંયા પરોઠા બનાવવા માટે રોટલીનો. અને આ છે માવો. અને આલુ પરોઠા બનાવશું અને તેની સાથે ચા ને પરોઠા. તો ચાલો બધા આલુ પરોઠા ખાવા. હમણાં બની જાય એટલે તમને બતાવીએ, બરાબર? Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. ગાઈસ, તમે જોઈ શકો છો
આપણે જે કુર્તી સ્ટિચિંગ કરતા હતા તે સિવાઈ ગયું છે શોર્ટ કુર્તું. જુઓ મસ્ત સીવાણું છે અને ડિઝાઇન પણ બહુ મસ્ત છે. તો કોમેન્ટ કરજો કેવું લાગ્યું. અને હા ગાઈસ, આજના વિડીયોને અહીંયા જ એમને આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લો જલ્દી ચેનલને. તો બાય બાય અને જય શ્રી કૃષ્ણ.